મનસ્વી બેન છે ને જો રોયા છે અત્યારે, સારા એવા રોયા, કારણ કે એને જોતું તું લેપટોપ. અહીંયા ફોરો જો કેટલી મસ્ત રેડી થઈને બેઠી છે. તો શું આજે છે મારો બર્થડે છે તો પછી ખુશ તો હોય જ ને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. સવાર મસ્ત મજાનું ઠંડા વાતાવરણ સાથે થઈ ગયું છે ને કાલ આખો દિવસ વરસાદે છે ને સરસ વિરામ લીધો તો. આપણા જે પેન્ડિંગ કામ હોય કપડાના ને બધા થઈ ગયા હતા. અત્યારે સવારમાં પાછો વરસાદી માહોલ છે, બહુ સરસ છે. બધે છાંટા અને થોડું થોડું વરસાદ આવે છે. અત્યારમાં પાછું છે ને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. કાલે થોડી ગરમી જેવું હતું પણ આજે વરસાદ આવ્યો એટલે સરસ ઠંડુ થઈ ગયું છે. અને અમારા મનસ્વી બેન જો અત્યારે પાછા સૂઈ ગયા છે. જો આ બાજુ સૂઈ ગઈ છે. મનસ્વી બેન છે ને જો સવારમાં ઉઠી ગયા હતા, પાછું ખબર નહીં એને કેમ નીંદર આવતી હતી તો અત્યારે જો એ પાછી સૂઈ ગઈ છે. ઠંડુ વાતાવરણ છે, છોકરાઓને વધારે નીંદર આવે, બાકી તો ફિક્સ ટાઈમે ઉઠી જ ગઈ હોય. મનસ્વીની જો નેલ પેન્ટ થઈ ગઈ છે ને કાનો લાવતા હતા નેલ પેન્ટ બતાવતો. ક્યાં કરી છે? ક્યાં કરી? હા, ક્યાં છે? હેન્ડમાં પછી લેગમાં બંનેમાં ગમી તને? હે? હા, વાહ રે વાહ. તો મનસ્વી છે ને એની નેલ પેન્ટ હાથમાંથી રિમૂવ થઈ જાય ને એટલે મને હાથ પકડીને ડ્રેસિંગના ટેબલ ઉપર લઈ જાય કે ભાઈ અહીંયાથી તું પેલી નેલ પોલિશ કાઢી દે અને મને નેલ પેન્ટ કરી દે. તો અઠવાડિયું થાય ને ત્યાં અમારે નેલ પેન્ટ કરવાનું ઊભું જ હોય. એટલે શોખીન બહુ છે અમારા મેડમ. ચાંદલાના શોખીન છે, નેલ પેન્ટના શોખીન છે. હાથમાં ને પગમાં બેયમાં થઈ ગઈ છે ને એકદમ ચકોમકો થઈ ગયો ને. હે? વાળની ફૂગી ને બાકી આમ લાગે જોરદાર. જો ફ્રોક પહેર્યું છે આજે તો ને પગ એવા લાગે નેલ પેન્ટ કરી લીધું તો. હવે મમ્મા કરી લઈએ. આમ જો તને નેલ પેન્ટ ગમી? હા. એ ઘણા દિવસથી નેલ પેન્ટ નથી કરી તો અત્યારે ફ્રી પડી છું તો નેલ પેન્ટ કરી લઉં. ને મનસ્વી બેનને તો થઈ ગઈ છે એટલે એનું કામ પતી ગયું, બાકી એ આપને કરવા ના દે એટલે આપણું કામ છેલ્લે જ રાખવાનું હોય. એનો શું કરે છે? શું કરે છે? જ્યુસ કાઢે છે? હા, ઓરેન્જ નું? હા, અહીંયા ગ્લાસ રાખવાનો પછી જ્યુસ નીકળે એમાં, નતર બહાર જતું રહે ને. ઓરેન્જ નું જ્યુસ કાઢે છે? ભાવે છે તને? ભાવે છે કાનુ ને? હે? હા. તો કાનુ કેમાં મમ પીવાનું? મમ કાઈ નહીં, મમ પીવાનું. શું કાનુ? તો આજે છે ને મનસ્વી ફ્રેશ જ્યુસ કાઢે છે. એ આખા ઓરેન્જ નું કાઢે છે. હવે રસ નીકળે કે છોટલાનું જ્યુસ આખું જ નીકળશે ને જ્યુસ પછી હા એવી રીતે જવાબ આપે. મમ પીવાનું છે? મમ. તો અત્યારે મનસ્વી છે ને થોડી વાર પહેલા ઉઠી છે અને ફ્રૂટ ખાવાનું છે. અત્યારે બપોર પછી ઉઠે એટલે મોસ્ટલી એને ડેઈલી ફ્રૂટ જ હોય છે. તો આજે જ્યુસ પીવાનું છે, બીજું ફ્રૂટ આજે નહીં ખાવાનું. આજે ઓરેન્જનું જ્યુસ કરું છું એના માટે. તો હું બધી તૈયારીઓ કરું ને એટલે એ બધું લઈને બેસી જાય ને આપણે કરતા હોય ને એમ એને કરવું હોય. એટલે છોકરાઓને છે ને હવે અલગ અલગ બધી વસ્તુઓ ને નવું કામ કરવું ને એવું બહુ ગમતું હોય ને એમાંય છોકરીઓને તો બહુ જ ગમતું હોય. એટલે અમારે મનસ્વીને છે ને આવું બધું બહુ ગમે. આપણે આવી ગયા છીએ ઓફિસથી અને મસ્ત મજાની આજે તો છે ને ખૂબ જ ખુશીનો દિવસ છે, કારણ કે કાલે છે ને ફોરુનો બર્થડે છે. એકચ્યુઅલી 28 જુલાઈ એટલે કે છે ને ફોરુનો બર્થડે. તો જો ફોરુ અહીંયા ઊભી છે ને રસોઈ બનાવે છે અને મારા માટે કંઈક આજે ચંદન ચકોરી બનાવે છે. આજે ચંદન ચકોરી હે ને? આપું. અમારા મનસ્વી બેન ને છે ને જમવા ટાઈમે ડબરા જોઈએ. જો આમ કરીને મન્યા લઈ જઈ. શું અત્યારે જમવા ટાઈમે નથી ખાવું કાંઈ? શું છે ત્યાં? કાંઈ નથી. આંગળી ઊંચી કરે છે એ આ ડબરામાં કરે છે કે ભાઈ મમ્મા મને આમાંથી કાંઈ જો એનો છે ને અહીંયા નીચે ગ્રીન ડબ્બો છે ને જો બતાવો. હા, જો અહીંયા નીચે ગ્રીન ડબ્બો છે ને એ સ્પેશિયલ એના માટે જ છે કે જે નાનું બેબી જ ખાઈ શકે એવો સ્પેશિયલ નાસ્તો છે ને એમાં ભરેલો છે. પણ ઈ અત્યારે નથી ખાવું, આપણું બધું ખાવું છે તેલ વાળું ને એવું.
એને એનું છે ને સ્પેશિયલ બેબી ફૂડ મંગાવીએ ને સ્લર્પ ફાર્મમાંથી ફાર્મમાં હા તો એમાંથી એને નથી ખાવું એને ખાવું છે આપણું બધું મમરા ખાય છે બીજું બધું ઘણું બધું તેલ વાળી અમુક વસ્તુ હોય ને ખાવું હોય ફરજિયાત આપણે દઈએ નહીં પણ એ આંગળી તો ત્યાં જ ચીંધે એટલે એવું બધું ચાલ્યા કરે છે અને આજે છે ને ચંદન ચકોરી બનાવવાની અને આને જો આ ખાવા હાટું થઈને કેટલું કરશે ડાન્સ કરવાનું કે ને ફોરું કે એકવાર ડાન્સ કરી તો ખાવાનું આપું તો ડાન્સ કરે મનસ્વી જો તો આજે મોજ પડે છે અને ખૂબ જ મને બી આમ એક્સાઇટમેન્ટ છે કે ફોરુનો કાલે બર્થડે છે એટલે મજાથી મસ્ત મજાની સેલિબ્રેટ કરવાની છે એનો બર્થડે તો તમે જોડાયેલા રહેજો મસ્ત તમને બર્થડે સેલિબ્રેશન પણ બતાવશું તો અમારા મનસ્વી બેન છે ને જો રોયા છે અત્યારે સારા એવા રોયા કારણ કે એને જોતું તું લેપટોપ અને હું મારું કામ કરવા લઈને બેઠી હતી ત્યાં મનસ્વી બેન જોઈ ગયા એટલે જોવે પછી રે નહીં એટલે જો અહીંયા સ્વિચોમાં મારવાનું ચાલુ કરી દે માઉસ ને આમાં મારે કીબોર્ડમાં શું લેપટોપ થી રમવું છે ક્યાં લેપટોપ શું કરવું લેપટોપમાં શું કરવું છે ડેવિન શું કરે છે ડેવિન અચ્છા બસ રમી લીધું લેપટોપ થી રમવું ને હા તો હમણાં ડેડી છે ને તને નીચે લઈ જશે પછી મારે મારું કામ થશે ઓકે હા તો મનસ્વી ને ડેવિન અત્યારે છે ને નીચે જશે પછી મને મનસ્વી લેપટોપમાં કામ કરવા દે ત્યાં સુધી મારો કાંઈ મેળ નહીં આવે કારણ કે એને નવી વસ્તુ જોવે ને એટલે છોકરાઓ નામે લેપટોપ જોવે એટલે થોડીક મજા આવે રમવાની કંઈક નવી વસ્તુ લાગે એટલે ડેવિનનું લેપટોપ છે હવે અંદરથી ડિલીટ કરી નાખે ડેટા બેટા તો મોજ આવે ને ડેવિનની જિંદગી ગોટાળે ચડી જાય ને સારા એવા ધંધે લાગી જાય સાંજે આવે એની ડેટા હાટું થઈને તો ઓફિસે બેહીને કામ કરે મસ્ત આપણે થઈ ગયા છે ફ્રી અને હવે ટાઈમ થઈ ગયો છે સુવાનો 12:30 પોણો જેવું થઈ ગયું છે તો હવે છે ને સુઈ જવાનું છે અને અહીંયા ફોરું જો કેટલી મસ્ત રેડી થઈને બેઠી છે તો આજે મારો બર્થડે છે તો પછી ખુશ તો હોય જ ને અત્યારે જો 12:30 થઈ ગયા છે એટલે તમે વિશ કરી દીધું ઘણા બધાએ વિશ કરી દીધું એટલે આમ છે ને દિલ ખુશ થઈ ગયું ને આજે સ્પેશિયલ દિવસ મારા માટે એટલે આમ કઈક ખુશી જ અલગ હોય મનસ્વી જો મસ્ત પપ્પા કરે છે ફોરું ને તો આજે છે ને મને મનસ્વીએ એની ભાષામાં કીધું આમ હાથ કરીને હેપી બર્થડે કર મમ્મા તો ફાઇનલી ગાઈસ ફોરુનો બર્થડે છે ને આપણે સેલિબ્રેટ કર્યો છે પણ એનો વિડીયો તમારે જોવા માટે નેક્સ્ટ ડેનો વિડીયો ફરજિયાત જોવો પડશે કારણ કે એમનું સેલિબ્રેશન આપણે નેક્સ્ટ ડેના વિડીયોની અંદર તમને બતાવીશું તો અમારા વિડીયો જોવાનું ભૂલતા નહીં અને અમારા વિડીયો જોતા રહેજો વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને ફોલો જરૂરથી કરતા જજો અને યુટ્યુબની અંદર સબસ્ક્રાઇબ કરતા જજો તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બાય બાય જય શ્રી કૃષ્ણ